હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ એવી ચોકલેટ। તો આજે આપણે બનાવીશું ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા વ્હાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ અને મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલા છે। આપણે આજે આની ચોકલેટ બનાવીશું। તો આ રીતે માર્કેટમાં કમ્પાઉન્ડ ઇઝીલી તમને મળી જશે ને આપણે આને આખું પેકિંગ લઈ શકીએ અને પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું, તો એ 5-6 મહિના સુધી ખરાબ નહીં થાય એવું ને એવું રહેશે। અને આપણે જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે થોડીક વાર પહેલા એને ફ્રીજમાંથી બહાર કાઢી લેવા। આપણે આ મિલ્ક ચોકલેટને છે કાઢેલી છે અને આપણે આ રીતે કટ કરી લેવાની છે। આ રીતે કટ કરવાથી તે પરબારી મેલ્ટ થઈ જશે એકદમ। અને મેં અત્યારે મિલ્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ લીધેલી છે, તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો। અને જો તમે પેલા ફ્રીજમાંથી વેલી નહીં કાઢી લ્યો બહાર તો હાર્ડ હશે તો તમને કટ કરવામાં તકલીફ થશે, એટલે થોડી વાર પહેલા કાઢી લેવી તો ઇઝીલી કટ થઈ જશે આ રીતે। મેં અહીંયા ચોકલેટ આ રીતે કટ કરી લીધેલી છે। આપણે એને જેમાં મેલ્ટ કરવાની છે તે જ વાસણમાં લઈ લેશું અને અત્યારે હું આવા નાના વાટકામાં મેલ્ટ કરીશ, જેથી કરીને આપણે મેલ્ટ કરવાની મજા આવે અને આપણે તેને ગરમ પાણીમાં મેલ્ટ કરવાની છે તો આપણે વાટકાને થોડી વાર એમનેમ જે આપણે ગરમ પેનમાં જે પાણી ગરમ મૂકવાના છે તેમાં રહી શકે, એટલા માટે હું વાટકામાં કરીશ। તમે તપેલી કે ગમે તે લઈ શકો। આ રીતે મેં આ ચોકલેટ મિલ્ક ચોકલેટ વાટકામાં લઈ લીધી। હવે મેં અહીંયા વ્હાઈટ ચોકલેટ લીધેલી છે, એને પણ આ જ રીતે આપણે કટ કરી લેશું। મેં અહીંયા વ્હાઈટ ચોકલેટ પણ આ રીતે કટ કરી દીધેલી છે, આને પણ આપણે વાસણમાં કાઢી લેશું। વ્હાઈટ ચોકલેટને હું 2 ભાગમાં થોડી લઈ લઈશ, 2 વાટકામાં। મેં અહીંયા બંને જ વાટકામાં વ્હાઈટ ચોકલેટ લઈ લીધેલી છે। આપણે આ એક વાટકામાં છે ને પિંક કલર ઉમેરીશું, પિંક કલરની કરીશું આપણે ચોકલેટ। હું અત્યારે જ આમાં પિંક કલર ઉમેરી દઈશ, 3-4 ટીપા કલરના ઉમેરીશ। મેં અહીંયા ચોકલેટના મોલ્ડ લઈ લીધેલા છે, આવી રીતના મોલ્ડ તમને બજારમાં મળી રહેશે। અને આવા ના હોય તો આવા આપણે ગમે તે ઘરમાં હોય જે આવી રીતના આવતા હોય, કોઈ આપણે બિસ્કિટ વેફરમાં આવતા હોય તે પણ તમે લઈ શકો। આ કઈ વસ્તુ ના હોય તો આપણે જે બરફ જમાવવાની ટ્રે આવે છે તે પણ તમે લઈ શકો, આપણે ગમે તેમાં ચોકલેટ સેટ કરી શકીએ। મેં અત્યારે આ રીતના મોલ્ડ લીધેલા છે। ચાલો, ચોકલેટ બનતી હોય અને ગ્રીવા ના આવે એવું તો બને નહીં। ગ્રીવા હેલ્પ કરાવે છે મમ્માની। શું કરે છે ગ્રીવા? ચોકલેટ ખાવીશ? તો ગ્રીવા પણ ચોકલેટ બનાવવામાં મદદ કરે છે। એટલી બધી ના હોય, થોડી હોય, નહીતર ચોકલેટની જગ્યાએ કાજુ બદામને જેલીને તે જ આવશે। આપણે તો આમાં મનપસંદના ગમે તે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો। મેં અત્યારે બદામ લીધેલી છે, બદામની કતરણ, કાજુ, પછી ચોકો ચિપ્સ લીધેલા છે, તૂટી ફૂટી છે, જેલી છે, આપણે બધું તેમાં ઉમેરી અને મસ્ત મજાની ચોકલેટ બનાવીશું। તો આપણે ચોકલેટ મેલ્ટ કરીએ તે પહેલા આપણે આ બધું આમાં ઉમેરી દેવાનું, જેથી કરીને આપણે ચોકલેટ મેલ્ટ થાય એટલે સીધી આપણે તેમાં આમાં નાખવાની। કોઈમાં બદામ, કોઈમાં કાજુ, એ રીતે આપણે બધી વસ્તુ ઉમેરતા જશું આમાં, જેથી કરીને આપણી ચોકલેટ મસ્ત બનીને તૈયાર થશે। બાળકોની ફેવરિટ વસ્તુ છે એટલે બાળકો તો બનાવશો એટલે ગમે ત્યાંથી પહોંચી જ જશે। તમે તમારા પસંદગી પ્રમાણે ગમે તે વસ્તુ નાખી શકો। આ રીતે આપણા મોલ્ડમાં બધી વસ્તુ ઉમેરી અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ચોકલેટને મેલ્ટ કરશું। આપણે અહીંયા એક પેન લેશું અને તેમાં આપણે પેલા મિલ્ક ચોકલેટ છે તે ઓગાળી લેશું। અને આપણે ચોકલેટ ઓગાળીએ ત્યારે ગેસ સાવ ધીમો રાખવાનો અને થોડુંક પાણી ગરમ થઈ જાય પછી આપણે ચોકલેટ એમાં ઓગાળી લેવાની છે। અને ચોકલેટમાં પાણી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો ચોકલેટ મેલ્ટ થવા માંડી છે। હવે આપણે ગેસ ઓફ કરી દેશું। ચોકલેટ આપણે ગરમ પાણી છે તેમાં જ મેલ્ટ થઈ જશે સરસ। જોઈ શકો છો આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે। જેમ આપણે સેટ કરવાની છે તે લઈ લેશું। આપણે જે ચોકલેટ મેલ્ટ કરેલી છે એમને આપણે આ પાણીમાં જ રાખીશું। અને તમે જોઈ શકો છો આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે। આપણે ગરમ પાણીમાં રાખશું તો ચોકલેટ ફટાફટ જામશે નહીં ને આમાં સરસ રહેશે। હવે જે આ ચોકલેટ છે આપણે તેને મોલ્ડમાં ભરી દેશું। ઇઝીલી બધા મોલ્ડમાં આવી જશે ચોકલેટ।
આપણે આ રીતે ટેપ કરતું જવાનું, જેથી કરીને આપણી ચોકલેટ સરસ સેટ થતી જાય. આ ચોકલેટ આપણી સરસ આમાં નખાઈ ગઈ છે. આને સેજ આ રીતે ટેપ કરી દેવાનું, જેથી કરીને બધી સરસ અંદર સેટ થઈ જાય ને કોઈ એને અંદર એ રહી ગયો હશે તો બહાર નીકળી જશે. આપણે અહીંયા ગેસ ચાલુ કરી અને પાછું પાણી ગરમ કરી લેશું ને તે જ રીતે જે ઓલી ચોકલેટ મેલ્ટ કરેલી હતી તે જ રીતે આપણે આ વ્હાઈટ ચોકલેટ પણ મેલ્ટ કરી લેશું. અને વ્હાઈટ ચોકલેટને મેલ્ટ થતા કઈ વાર નહીં લાગે, વ્હાઈટ ચોકલેટ પરબારી મેલ્ટ થઈ જશે. આપણે આને ઓવર કુક નથી કરવાની. વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરવામાં બહુ ધ્યાન રાખવાનું, કેમ કે તે ફટાફટ મેલ્ટ થઈ જાય છે. આપણે ગેસ ઓફ કરી દેશું અને આપણે પેનમાં જ રાખીશું. ઓલી ચોકલેટ નીચે આપણે આ મોલ્ડ છે એમાં આપણે વ્હાઈટ ચોકલેટ નાખી દેશું. આપણે આ મોલ્ડમાં વ્હાઈટ ચોકલેટ ઉમેરી દેશું. આ રીતે મેં આમાં ભરી દીધેલી છે અને આ રીતે ટેપ કરી લેશું, જેથી કરીને બધી ચોકલેટ સરસ ફેલાઈ જાય બધી બાજુ. અને આને પણ આ રીતે ટેપ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત ચોકલેટ બની ગઈ. આ પણ ભરાઈ ગઈ છે. હવે આને હું થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દઈશ. અને મેં આ અડધી ભરેલી છે. આપણે તેમાં જે આપણે વ્હાઈટ ચોકલેટમાં પિંક કલર ઉમેરેલો છે તે આપણે થોડો આમાં ઉમેરી દેશું, એટલે બે કલરની ડબલ કલરની મસ્ત ચોકલેટ બનીને તૈયાર થશે. તો હું આ બંનેને થોડી વાર ફ્રીજમાં સેટ થવા મૂકી દઉં. તો આપણે ઓલી ચોકલેટ મેલ્ટ કરી લઈએ તો આ થોડીક આ વ્હાઈટ ચોકલેટ આપણે આમાં પાછી ઉમેરવાની છે તે સરસ સેટ થઈ જાય. ગેસ ચાલુ કરી અને આ જે આપણે વ્હાઈટ ચોકલેટમાં પિંક કલર ઉમેરેલો છે આપણે તેને મેલ્ટ કરી લેશું. હવે આપણે જ્યારે ચોકલેટ મેલ્ટ કરીએ ત્યારે ગેસ આપણે ધીમો જ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો. આપણે ચોકલેટ મેલ્ટ કરતા કઈ વાર નહીં લાગે. 2 થી 3 મિનિટમાં, 2-3 મિનિટ નહીં થાય, 2 મિનિટમાં તો સરસ ચોકલેટ મેલ્ટ થઈને તૈયાર થઈ જાય છે. આ રીતે પિંક ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. આપણે ગેસ ઓફ કરી દેશું અને એને નીચે ઉતારી લેશું. નીચે આપણે આ વ્હાઈટ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ, સેટ થઈ ગઈ છે, એની ઉપર આપણે આ પિંક ચોકલેટ ઉમેરી દેશું. અને કલર નાખવાથી થોડીક ચોકલેટ ઓલી હાર્ડ થશે જ. આપણે આમાં પિંક ચોકલેટ પણ ઉમેરેલી છે. હવે આપણે આને સેટ ટેપ કરી લઈએ. આપણે આને 15 થી 20 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દેશું. મેં આ બધી ચોકલેટ ફ્રીજમાં મૂકી દીધેલી હતી, સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને અનમોલ્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ. આસાનીથી બહાર સરસ નીકળી જશે. હવે આપણે આમાંથી પણ બહાર કાઢી લેશું. તમે જોઈ શકો ચોકલેટ ડબલ કલરની ચોકલેટ બનીને બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા આપણી બધી ચોકલેટ બહાર કાઢી લીધેલી છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમને જોઈને પણ એમ નહીં લાગે કે આપણે ઘરે બનાવેલી છે. બહારથી લીધેલી હોય તેવી જ ચોકલેટ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ડબલ કલર કેટલી મસ્ત લાગે છે, પિંક ને વ્હાઈટ, નકરી પિંક. આપણે આને સર્વ કરીએ. તો આપણી આ મસ્ત મજાની ચોકલેટ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે આપણે ઘરે બનાવેલી છે તો બાળકોને આપણે ગમે તેટલી આપી શકીએ. આ ચોકલેટની આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની આપણી હોમમેડ ચોકલેટ. ને બનતા પણ કઈ વાર નથી લાગતી, ફટાફટ બની જાય તેવી ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે.